हेलो विद्यार्थियों, आज આપણે જોઈશું ધોરણ 8 માં ગુજરાતીની અંદર 13મું જે કાવ્ય છે શરૂઆત કરીએ, કંઈક નવું કરવાની શરૂઆત કરીએ। હવે અત્યાર સુધી જે થયું એ થઈ ગયું, જે જતું રહ્યું, પણ હવે જે કરવું છે એની આપણે શરૂઆત કરીએ। એના જે કવિ છે હર્ષ બ્રહ્મભટ્ટ, જેમનો જન્મ ઈસવીસન 31/7/1954 માં થયો। આ જે કાવ્ય છે એ કાવ્ય સંગ્રહનો પ્રકાર છે ગઝલ। 13મું શરૂઆત કરીએ। હર્ષ બ્રહ્મભટ્ટ, જન્મ 31/7/1954। કવિ હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ મહેસાણાના વતની છે। ક્યાંના વતની છે તેઓ? મહેસાણાના વતની છે। તેઓ ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ અને ગઝલકાર છે। ઉર્દુ ભાષામાં પણ સર્જન કરે છે। ઉર્દુ ગઝલ ક્ષેત્રે નોંધપાત્ર તેમનો ફાળો છે। 2010 માટેનો ગુજરાત ઉર્દુ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર પણ એમને એનાયત થયો છે। મૌનની મહેફિલ કાવ્ય સંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના દિલીપ મહેતા પારિતોષિક જીતવાનો રિયાઝ શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ માટે ગઝલ સભા વડોદરાનું પારિતોષિક તેમજ ગુજરાતી ગઝલમાં વિશિષ્ટ પ્રદાન માટે આઈએનટી મુંબઈ દ્વારા સૈદા એવોર્ડ એટલે કે એમને ગૌરવ પુરસ્કાર અને સૈદા એવોર્ડ આ બંનેથી સન્માનિત કરવામાં આવે છે। એમના જે કાવ્ય સંગ્રહો છે, એમની જે ગઝલો છે, જેના કારણે તેમને સંપાદન ક્ષેત્રે પણ સારું એવું યશસ્વી પ્રદાન કરેલું છે। પ્રસ્તુત ગઝલ કવિના ગઝલ સંગ્રહ જીવવાનો રિયાઝ, એમાંથી આજે આપણે ભણીએ છીએ, શરૂઆત કરીએ, એ શેમાંથી લેવામાં આવેલું છે? તો એમનો એક ગઝલ સંગ્રહ છે જીવવાનો રિયાઝ, જીવવાની શરૂઆત કેવી રીતે કરવી, એમાંથી લેવામાં આવ્યું છે। જેમાં દુઃખોથી હારવાને બદલે દુઃખનો સામનો કરવાની વાત કરી છે। બહારની સુંદરતાની સાથે આંતરિક સુંદરતા ખીલવવું એટલું જ જરૂરી છે। આપણે જે મળ્યું છે તેને અનુકૂળ થઈ ઘર, નગર અને જગતને, વિશ્વને મહેકતું કરવાનું છે, તેમજ આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાનું આ કવિ કહે છે। આપણે જે ગઝલ છે એના વિશે થોડુંક સમજીએ। ગઝલ વાસ્તવમાં એક ફારસી કાવ્ય પ્રકાર છે। એનો અર્થ પ્રિયતમા સાથેની ગુપ્તગુ એટલે કે વાતો। ગઝલ અરબી, ઉર્દુ જેમ આપણી માતૃભાષા ગુજરાતીમાં પણ લખાય છે। ગઝલમાં બે પંક્તિઓનો એક શેર બને છે, બે લીટી હોય અને આખો એક શેર બને છે। એવા કેટલાક શેર મળી અને આખી કૃતિ રચાય છે અને સાથે સાથે ગઝલનો દરેક શેર એક સ્વતંત્ર કાવ્ય પંક્તિ છે। બે લીટી છે એની અંદર આખું એનું જે પણ સમજાવવાનું છે કે જે પણ એનો સાર છે એ આવી જાય છે। બીજી બે લીટીમાં જાઓ એટલે અલગ કરી, બીજી બે લીટી એટલે બે લીટીમાં એનો સાર છે અને બધી જ લીટી સ્વતંત્ર છે પોતપોતાની રીતે, બંને લીટીઓ। ગઝલની વિશેષતા એના રદીફ અને કાફિયા છે। રદીફ અને કાફિયા એટલે કે એનો પ્રાસ, અનુપ્રાસ। ગઝલ માત્રામેળ છંદમાં લખાય છે। એટલે આપણે આ જે કાવ્ય છે એ ગઝલ પ્રકારનું છે। હવે આપણે કાવ્ય જોઈએ। આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ। હર વખત શું માત થઈ જાવ દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ। બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, દોસ્ત અંદરથી એવી જાત કરીએ। હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુંએ, ઘર, નગર, આખું જગત રળિયાત કરીએ। જે મળ્યું એને કરી સૌથી સવાયું, આવનારી કાલને સોગાત કરીએ। બહુ સરસ પંક્તિઓ છે, આ સમજવા જેવી છે, આપણા જીવનની અંદર એને ઉતારવા જેવી છે। આપણા માટે જ આ પંક્તિઓ લખાય છે એવું છે। હવે એક એક પંક્તિ, એક એક લીટી અને એક એક શબ્દને આપણે સમજીએ કે જે જીવનની અંદર સમજવા જેવી છે, એનાથી આપણને ઘણું શીખવા પણ મળે છે, એવું આ ગઝલ પ્રકાર છે। આવનારી સૌ ખુશીની વાત કરીએ। આપણા જીવનની અંદર જે ખુશીઓ આવવાની છે એની આપણે વાત કરવાની છે। જે જતું રહ્યું છે, જે દુઃખ છે,
જે આવ્યું હતું ને ગયું એને નહીં, પણ આપણા જીવનની અંદર હવે જે ખુશીઓ આવવાની છે, જેટલી પણ બધી ખુશીઓ આવવાની છે, એ આવનારી ખુશીની આપણે વાત કરવાની છે. આપણે જે દુઃખ છે એને વાગોળવાના નથી, અથવા જે જતું રહ્યું છે એને વાગોળવાનું કે એને યાદ કરવાનું નથી, પણ હવે જે આવશે એ બધું સારું જ આવશે, અને એ જે ખુશીઓ આવવાની છે એની આપણે વાત કરવાની છે. એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. શું કરવાનું કહે છે કવિ? તો આપણે એક નવી શરૂઆત, હવે નવું કરવાનું છે. જે જતું રહ્યું એ તો ગયું, પણ જે નવું કરવાનું છે એની શરૂઆત કરવાની છે. એની શરૂઆત આજથી આપણે કરી દઈએ. એટલે કે જે નવું કરવાની શરૂઆત છે એની શરૂઆત કરવા માટે પણ આપણે પાછો ટાઈમ જોઈએ કે આજે નહીં, કાલે નહીં, પણ આજથી જ એની શરૂઆત કરી દઈએ. નવું કરવાની શરૂઆતની શરૂઆત કરી દો. એટલે કે જે જતું રહ્યું છે, જે ગયું છે એને આપણે ભૂલી જવાનું છે, અને હવે જે આવનારી જે ખુશીઓ છે આપણા જીવનમાં, જે આવવાનું છે, સારું સારું જે થવાનું છે એની શરૂઆત એ કરવાની, એ કામની શરૂઆત આપણે કરવાની છે. હર વખત શું માત થઈ જાઓ દુઃખોથી? હવે કવિ અહીં શું કહે છે? હર વખત એટલે કે દરેક વખતે, માત એટલે હારી જવું, દુઃખોથી હારી જવાનું. આપણે દર વખતે દુઃખોથી હારી જવાનું ના. હર વખત શું માત થઈ જવું એટલે દરેક વખતે દુઃખ આવે એટલે આપણે હારી જવાનું, નાસી પડશે જવાનું? તો નહીં. ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. દુઃખ આવે એટલે આપણે શું કરીએ? ગભરાઈ જઈએ છીએ, રડવા લાગીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરવા લાગીએ છીએ. તો આપણે શું થઈ ગયા? હારી ગયા. દુઃખોની સામે આપણે હારવાનું નથી. આ વખતે આપણે શું કરવાનું છે? તો એ દુઃખોનો સામનો કરવાનો છે. એટલે એ દુઃખોને હરાવવાનું છે. જે દુઃખ આપણા પર આવી પડ્યું છે એ દુઃખને હરાવવાનું છે. આપણે દુઃખની સામે હારી જવાનું નથી. કઈ એવો બનાવ બની ગયો હોય તો એ બનાવને લઈને બેસી નથી રહેવાનું, પણ આપણે એનો સામનો કરવા માટે ઊભા થવાનું છે. આપણે એમનો સામનો કરવાનો છે. એટલે દુઃખ આવે તો દુઃખની સામે આપણે નથી હારવાનું, આપણે દુઃખને હરાવવાનું છે, જેથી એ દુઃખ ટળી જાય અને જતું રહે, અને પછી આપણે આપણા જીવનની નવી શરૂઆત કરી શકીએ. પછી આપણે નવી ખુશી મેળવી શકીએ. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, દોસ્ત અંદરથી એવી જાત કરી. બહારથી એટલે કે આપણી બહારની જે સુંદરતા છે, આપણું જે વ્યક્તિત્વ છે, બહારથી સુંદર. આપણને બહારની સુંદરતા ગમે, આમ સરસ જવાનું છે, સરસ તૈયાર થઈ જઈએ, પાવડર મેકઅપ લગાવી દઈએ, લિપસ્ટિક લગાવી દઈએ, એકદમ રેડી. પણ આપણા અંદર જે છે, આપણું અંદરનું જે વ્યક્તિત્વ છે એને સુધારવાનું છે, એને સુંદર બનાવવાનું છે, એને જીવનમાં ઉજ્જવળ બનાવવાનું છે. એટલે આપણે આપણી જાતને એવું કરવાનું છે. કેવું? બહારથી જેટલું આપણે સ્વચ્છ અને સુંદર બનાવીએ છીએ આપણા ચહેરા અને શરીરને, એવું જ આપણે આપણા વ્યક્તિત્વને, આપણા મનને અંદરથી સુધારવાનું છે, સ્વચ્છ અને સુંદર બનાવવાનું છે. એટલે અંતઃકરણનું, આપણી અંદરનું, એટલે કે આપણી અંદર જે આત્મા છે, જે મન છે, આપણા જે વિચારો છે, તેને સ્વચ્છ અને સુંદર બનાવવાનું કવિ અહીં કહે છે. એટલે શું કહે છે? બહારની સુંદરતાની સાથે જ આંતરિક સૌંદર્ય પણ ખીલવવું ખૂબ જ જરૂરી છે. તો જ આપણું જીવન ઉજ્જવળ બનશે. ખાલી બહાર મેકઅપ કરી અને પછી આપણે જતા રહીશું અને મનની અંદર આપણા પાપ હશે, જૂઠ હશે, અસત્ય હશે, ઈર્ષા ભાવ હશે, દગાખોરી હશે, તો એનો કોઈ મતલબ નથી. બહારની સુંદરતા નહીં, પણ બહારની સુંદરતાની સાથે આપણા મનની, અંતઃકરણની સુંદરતા પણ એટલી જ જરૂરી છે. તો જ આપણું જીવન ઉજ્જવળ થશે. હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું, ઘર નગર આખું જગત રળિયા કરીએ. હોઈએ એટલે કે આપણે જ્યાં હોઈએ, જ્યાં આપણી હાજરી હોય, જ્યાં આપણે પ્રેઝન્ટ હોઈએ, તો એવી જગ્યાએ મહેકતું કરીએ બધું. એટલે મહેકતું કેવી રીતે કરવાનું? સ્પ્રે છાંટીને જવાનું નહીં. આપણા ગુણોથી આપણે જઈએ અને લોકો આપણા ગુણગાન કરે કે ભાઈ ના, બહુ સરસ છે, આનું કામ બહુ સરસ છે, સાચું બોલે છે, હોશિયાર છે, એવા જે આપણા ગુણો છે એ ગુણોથી મહેકતું. એટલે કે આપણે જ્યાં જ્યાં આપણી હાજરી હોય
જ્યાં જ્યાં આપણે જતા હોઈએ ત્યાં આપણી સાથે આપણા ગુણોથી ત્યાંનું આખું વાતાવરણ મહેકતું કરવાનું છે. એટલે વાતાવરણ મહેકતું કરવાનું આપણા ગુણથી. આપણી અંદર જે સદગુણો હોય એ સદગુણોથી આપણે આપણું ત્યાંનું બધું જ્યાં હોઈએ ત્યાં આગળ બધુંય મહેકતું કરવાનું છે. અને ઘર નગર આખું જગત રળિયાત કરીએ. અને એ આપણા ગુણોના કારણે જ આપણે આપણું ઘર, આપણું નગર, આપણું ગામ, આખું વિશ્વ, આપણો દેશ, આખું વિશ્વ આ બધાને રળિયાત એટલે કે સુંદર, આપણે પણ સુંદર થવાનું છે. અને આપણા ગુણોથી આપણું ઘર, નગર, વિશ્વ, આખા વિશ્વને આપણે સુંદર બનાવવાનું છે. આખા જગતને આપણે સુંદર હોઈશું, સ્વચ્છ હોઈશું. આપણી અંદર સદગુણો હશે તો આપણે આપણા ઘરના લોકોને અથવા આપણા ઘરની અંદર, આપણા નગરની અંદર, આપણા વિશ્વ જગતની અંદર પણ સુંદરતા ફેલાવી શકીશું. એટલે કે આપણું જ્યાં જ્યાં આપણી હાજરી હોય, જ્યાં જ્યાં આપણે જતા હોઈએ ત્યાં બધું જ આપણા ગુણોથી મહેકતું કરી દેવાનું છે. એમાં પછી ઘર, નગર, વિશ્વ બધું જ આવી જાય. બધાને આપણે સુંદર બનાવી દેવાનું છે. જે મળ્યું એને કરી સૌથી સવાયું, આવનારી કાલને સોગાદ કરીએ. એટલે કહે છે કે આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાનું કવિ કહે છે કે જે આપણને મળ્યું છે, જે મળ્યું છે એને કરીએ સૌથી શ્રેષ્ઠ. આપણને ભગવાને જે આપ્યું છે એને જ આપણે શ્રેષ્ઠ અને સુંદર બનાવવાનું છે. સવાયું એટલે કે ચડિયાતું, સવાયું કરવાનું છે, ચડિયાતું કરવાનું છે, શ્રેષ્ઠ સુંદર બનાવવાનું છે. આપણને જે મળ્યું છે, આપણને ઘણીવાર શું થાય છે કે હારું 2 માળનું ઘર મળ્યું, 4 માળનું થતું તો, 1 ગાડી છે 2 ગાડી હોતી તો. પણ એમ વિચારો કે જે મળ્યું છે આપણને એને જ ચડિયાતું બનાવો, એને જ શ્રેષ્ઠ બનાવો. અને એના ઉપરથી આવનારી કાલને એટલે કે આપણું જે ભવિષ્ય આવવાનું છે, આપણી જે આવતીકાલ આવવાની છે તેને આપણે એકદમ શ્રેષ્ઠ સોગાદ એટલે કે ભેટ કરી શકીએ. આપણે આજનું આપણું જે છે બધું એને જ આપણે શ્રેષ્ઠ માની લઈએ તો આપણી આવતીકાલને પણ ભેટ મળશે. આપણે આપણી આવતીકાલને ભેટ આપવાની છે. શેની ભેટ આપવાની છે? તો આપણા ગુણોની, આપણા વ્યક્તિત્વની, આપણા ભવિષ્યને આપણે ભેટ આપવાની છે. કે ભાઈ અમારું આજે જે છે એ શ્રેષ્ઠ છે અને હજી વધારે આવતીકાલને આપણે શ્રેષ્ઠ બનાવીશું, ચડિયાતું બનાવીશું. એટલે કવિએ એક એક પંક્તિની અંદર, એક એક શબ્દની અંદર આપણા જીવનમાં સુધારો લાવવાની, કંઈક સારું કરવાની, આપણા ભવિષ્યને ઉજ્જવળ કરવાની, આપણા જીવનને ઉજ્જવળ કરવાની વાત અહીં રજૂ કરી છે. ખૂબ જ સરસ ગઝલ છે. એટલે કવિ કહે છે કે આપણી બહારની સુંદરતાની સાથે અંદરની સુંદરતાને પણ વિકસાવો. દુઃખ આવે તો દુઃખોની સામે હારવાનું નહીં, દુઃખને હરાવી દેવાનું છે. તો જ આપણે મજબૂત, સ્ટ્રોંગ બનીશું. અને જે મળ્યું છે તેને અનુકૂળ થઈ અને આપણે આપણા ઘર, નગર અને જગતને મહેકતું કરી નાખવાનું. પછી મને તો આ નથી મળ્યું, ભગવાનની સામે આપણે રડતા જ હોઈએ, મને તો આ જોઈતું હતું ને આ નથી મળ્યું, આ મળ્યું છે પણ આમાં સંતોષ નથી. એવું નહીં, જે મળ્યું છે તેને અનુકૂળ માનીને આપણા નસીબમાં, આપણા કર્મો પ્રમાણે આપણને જે મળ્યું છે એને શ્રેષ્ઠ માની અને આપણે જે આપણું આવનારું છે એને સરસ સુંદર ભેટ આપવાની છે. અને એને આપણી મહેકથી એને મહેકાવાનું છે. એટલે આપણને જે મળ્યું હોય એનાથી આપણે બધું જ સુંદર અને મહેકતું કરવાનું છે. કાવ્ય અહીં પૂરું થાય છે. એનો અભ્યાસ